મંદીના માહોલમાં પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગના રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ભાવ વધારાની માંગણી સાથે 30 માર્ચથી અપાયો હતો હડતાલનો કોલ. હડતાલના કોલ બાદ લેબર કમિશન દ્વારા ડાયમંડ વર્કર યુનિયન અને અલગ અલગ યુનિયને સાથે બેઠક કરાઈ હતી. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ભાવ વધારાની માંગણી સાથે 30 માર્ચથી અપાયો હતો હડતાલનો કોલ. હડતાલના કોલ બાદ લેબર કમિશનર દ્વારા ડાયમંડ વર્કર યુનિયન અને અલગ અલગ યુનિયનો સાથે બેઠક કરાઈ હતી. આ બેઠકોમાં રત્ન કલાકારોને મદદરૂપ થવાની તમામ બાબતો પર ચર્ચા થશે અને લેબર કમિશનર દ્વારા પણ બાહેધરી આપવામાં આવી હતી કે આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવશે. ડાયમંડ વર્કર યુનિયને કહ્યું કે હજુ અમારો હડતાલનો કોલ ચાલુ છે અને 30 માર્ચને હજુ 10 દિવસની વાર છે અને 10 દિવસમાં આ બાબતે કોઈ નિરાકરણ આવવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આવનારી 30 તારીખના રોજ એક હડતાલનું અમે એલાન કરેલું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા રત્ન કલાકારોનો 30% ભાવ વધારો અને પડતર પ્રશ્નો સાથે જો સ્વીકારવામાં નહીં આવે તો અમે હડતાલ કરશું. તેના સંદર્ભની અંદર આજે લેબર કમિશનર દ્વારા અલગ અલગ સંગઠનોની સાથે મિટિંગ કરવામાં આવેલી. મિટિંગની અંદર તમામ સંગઠનોએ સ્વીકાર્યું છે કે રત્ન કલાકારોનો ભાવ વધવો જોઈએ અને મોંઘવારી પ્રમાણે એનો પગાર સ્ટેબલ થવો જોઈએ. તો એના માટેની એક કમિટી, મજબૂત કમિટીનું ગઠન કરવામાં આવે. એ કમિટી તમામ ઇન્ડસ્ટ્રીના લોકોને સાથે બેસાડી અને અમુક સ્લેબો સાથે ભાવ વધારો કરી શકે. અને આવનારા દિવસોની અંદર સરકાર પણ પોઝિટિવ છે અને માલિકો પણ પોઝિટિવ છે. તો અમેની એવી અપેક્ષા છે કે 30 તારીખ પહેલાં રત્ન કલાકારો માટે કંઈક મોટા નિર્ણયો લેવામાં આવે. જો નિર્ણયો લેવામાં નહીં આવશે, અમને તો આશા જ છે અને પોઝિટિવ રીતે બધા જ આગળ આવી રહ્યા છે. જો નિર્ણય લેવામાં નહીં આવે તો અમારો હડતાલનો કોલ ચાલુ રહેશે. પરંતુ અમને આશા છે કે કાંઈ ને કાંઈ નિર્ણય આમાંથી આવશે જ ખરા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.